નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએસની અંદર આપણે પ્રકરણ 8નો અભ્યાસ ચાલુ છે, જેનું નામ છે કુદરતી સંસાધનો. અગાઉના લેક્ચરની અંદર આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ, જમીનનું નિર્માણ, જમીનની વ્યાખ્યા, જમીનના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. આજે આપણે જમીનના જે પ્રકાર છે એની ખાલી માહિતી મેળવી હતી, એની આજે આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. એમાંનો પહેલો પ્રકાર છે આપણે કાપની જમીન, એની આજે આપણે માહિતી મેળવવાની છે. તો આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળની અંદર કાપની જમીન આપણને જોવા મળે છે. આ જમીન આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના જે મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર આ પ્રકારની એટલે કે કાપની જમીન આપણને જોવા મળે છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. એટલે કે નદીનું જે પાણી છે એ પાણીનો પ્રવાહ વહી અને નદીની જે માટી છે આગળ આવી જાય છે. તો એ જે માટી છે, જે કાપ રહેલો છે, એ કાપ દ્વારા જ કે આપણે કાપની જમીન તૈયાર થાય છે. આ પ્રકારની જે જમીન છે એની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે. જો આની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે લાવવું હોય આ કાપની જમીનની અંદર, તો એની અંદર આપણે કઠોળ વર્ગનો પાક વધારે લેવો પડે. જો એ કઠોળ વર્ગનો પાક વધારે લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધી શકે. આ પ્રકારની જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરે પાક આપણે લઈ શકીએ છીએ, અને કાપની જમીનની અંદર સારી રીતે પાકનું ઉત્પાદન પણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નકશો છે, નકશાની માહિતી પહેલા મેળવી લઈએ. જે આ પીળો રંગ છે એ આપણી કાપની જમીન છે. કાળી જમીન છે, જે કાળું છે. ત્યારબાદ લાલ કલરની જમીન જ્યાં દેખાય છે એ લાલ જમીન છે. લીલો રંગ જે આપણને જોવા મળે છે પડખાવ લેટેરાઇટ જમીન, અને જે કોફી કલર છે એ પર્વતીય વિસ્તાર છે. એટલે કે જે આ પીળા રંગ છે, આટલો ભાગ જે બધો પીળો પીળો જ્યાં તમને દેખાય છે નકશાની અંદર, એ આપણી કાપની જમીન છે. એટલે કે ત્યાં એટલા વિસ્તારની અંદર કાપની જમીન જોવા મળે છે. પછી કે છે કાળી જમીન. તો જે આ ગ્રે કલર જેવું છે, જ્યાં તમને જે વિસ્તારની અંદર ગ્રે રંગ દેખાય છે ત્યાં આ વિસ્તારની અંદર આપણને કાળી જમીન જોવા મળે છે, જે ગુજરાતની અંદર પણ મોટા પ્રમાણની અંદર કાળી જમીન છે. ત્યારબાદ છે રાતી જમીન. જ્યાં જ્યાં લાલ રંગ દેખાય છે તમને જે વિસ્તારની અંદર, એ વિસ્તારની અંદર આપણને લાલ રંગની જમીન જોવા મળે છે. ત્યારબાદ છે લેટેરાઇટ જમીન, એટલે કે પડખાવ જમીન, જે લીલા રંગની છે. જ્યાં અમુક વિસ્તારની અંદર જ તમને જો લીલો રંગ દેખાય છે, એટલે કે ઓછા પ્રમાણમાં છે. ત્યારબાદ પર્વતીય જમીન, જે કોફી કલર છે, જે અહીંયા ઉપરના ભાગમાં છે, જે પર્વતીય વિસ્તાર એટલે કે પર્વતીય વિસ્તારની અંદર પર્વતીય જમીન આપણને જોવા મળે છે. ત્યારબાદ રણ પ્રકારની જમીન, જે આ વાદળી કલરનો ભાગ છે એ કયા પ્રકારની જમીન છે? રણ પ્રકારની. ત્યારબાદ હવે આપણે જોવાનું છે રાતી અથવા લાલ જમીન, બીજો પ્રકાર. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળની અંદર ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પની તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની, પશ્ચિમમાં કચ્છ સુધી આવી લાલ રંગની એટલે કે લાલ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર
બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આપણને રાતી અથવા તો લાલ જમીન જોવા મળે છે. આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે તેનો રંગ લાલ બને છે. વિદ્યાર્થી મિત્રો, એમ પૂછી શકાય કે રાતી જમીન છે એ જમીનનો લાલ રંગ કેમ હોય છે? તો આપણે કહી શકીએ કે ફેરિક ઓક્સાઇડ હોવાથી એની અંદર એ લાલ રંગનો દેખાય છે. અને આ જમીનની અંદર કે નીચે જતા જોઈએ ત્યારે એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટા ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ આપણને જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી છે, કપાસ છે, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર છે તમને દેખાય છે, જો રાતી જમીનનું આ ચિત્ર છે, જે તમને દેખાય છે કે માટી જે છે એ લાલ રંગની છે. ત્યારબાદ હવે આપણે ત્રીજો પ્રકાર જોવાનો છે, કાળી જમીન. કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળની અંદર કાળી જમીન આપણને જોવા મળે છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવા થયો છે. સમગ્ર જે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક જે ભાગ છે એ જગ્યાએ આપણને કાળા પ્રકારની જમીન જોવા મળે છે. એ ઉપરાંત આપણે નકશામાં વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે આ કાળા પ્રકારની એટલે કે કાળી જે જમીન છે એ પણ ગુજરાતની અંદર આપણને જોવા મળે છે. તો ગુજરાતની અંદર સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાની અંદર આપણને આવી કાળા પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનનું નિર્માણ જે છે એ લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકાના આધારે તૈયાર થાય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ અહીંયા કાળી જમીનની અંદર વધારે જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ કરવાની શક્તિ રહેલી છે, એટલે કે ઘણો લાંબા સમય સુધી એને પાણી ન મળી રહે તો પણ કે એ પાક ને પાણી મળી રહે છે, કેમ કે એ ભેજ સંગ્રહેલ હોય છે. કે જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના જે પાકો છે એ આ જમીનની અંદર લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે, કેમ કે કપાસ અહીંયા કાળી જમીનની અંદર ઉગાડવામાં આવે ત્યારે કપાસ સારા એવા પ્રમાણમાં થાય છે ને જમીન સારી એવી અનુકૂળતા આવે છે, એટલા માટે આ કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાળી જમીનનું ચિત્ર આપેલું છે. તમને દેખાતું હશે કે આ કાળી જમીન છે જે રંગે કાળી છે. એ ઉપરાંત જો સુકાઈ જાય, આપણે માહિતી મેળવી કે જે એની અંદર ભેજ એનો સંગ્રહ કરે છે, પરંતુ ભેજ ન હોય એ જમીનની અંદર ભેજ ના હોય તો તિરાડો પડી જાય છે. અહીંયા તમને દેખાય છે જો જમીનની અંદર તિરાડો પડેલી છે. ત્યારબાદ ચોથો પ્રકાર, લેટેરાઇટ કે પડખાવ જમીન. આ પ્રકારની જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ અને મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એક તો આ જે માટી છે જેવી રીતે લાલ રાતી જમીન હતી એનો રંગ પણ લાલ હતો, એવી રીતે લેટેરાઇટ એટલે કે પડખાવ જે જમીન છે એની જે જમીનનો રંગ છે એ પણ કે લાલ હોય છે. અને શાના કારણે? તો કે લો ઓક્સાઇડના કારણે. કે એ ઉપરાંત કે આ જમીન જ્યારે ભીની થાય છે ત્યારે કે એ જમીન માખણ જેવી મુલાયમ થઈ જાય છે, પરંતુ એ જ્યારે સુકાઈ જાય છે ત્યારે ખૂબ જ સખત બની જાય છે.
સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોના જે ઊંચાણવાળા ભાગો છે એ ભાગોમાં વિકસિત થયેલી આપણને જોવા મળે છે. એટલે કે જે ભારતનું દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, જે ઊંચાણવાળા વિસ્તાર છે, ત્યાં આપણને લેટેરાઇટ એટલે કે પડખાઉ જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપતા હોય છે, એટલે કે પાક લેવામાં સારી રીતે અનુકૂળ આવતું નથી. પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવામાં આવે છે. એક તો ફળદ્રુપતા ઓછી છે, છતાં એની અંદર ખાતરને નાખીને ટ્રીટમેન્ટ કરી અને પછી અમુક કપાસ જે છે, ડાંગર, ચા, કોફી એ પાક લેવામાં આવે છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે 4 જમીનના પ્રકાર વિશે વિસ્તૃત માહિતી લીધી છે. તમને સમજણ પડી ગઈ હશે. બાકીના જે પ્રકારો છે હવે પછીના લેક્ચરમાં એનો અભ્યાસ આપણે કરીશું. જય હિન્દ.